Science, Standard 11th, Subject English, Read 2, Unit 5, Read 2, No men are foreign. અહીં ફોરેનનો અર્થ વિદેશી, કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી. જેમ્સ કર્કઅપ નામના કવિએ આ કવિતા લખી છે. પહેલાં આપણે ગ્લોસરીના સ્પેલિંગ જોઈશું. બીનીથનો અર્થ થાય અંડર, બિલો, ની નીચે. હાર્વેસ્ટ, પ્રોડ્યુસ, ફ્રૂટેજ એટલે પાક અથવા તો જે ફળ આપણને મળે તે, ભોજન. સ્ટાર્વડ, સફરિંગ એનો અર્થ થાય સહન કરવું. રેકગ્નાઇઝ, આઈડેન્ટિફાય સમબડી. રેકગ્નાઇઝ એટલે ઓળખવું, આઈડેન્ટિફાય સમબડી કોઈને ઓળખવું. ડિસ્પોઝિસ, ડિપ્રાઇવ એટલે પચાવી પાડવું. ડિસ્પોઝિસ, ડિપ્રાઇવ એટલે પચાવી પાડવું. બિટ્રે, બી ડિસલોયલ છેતરવું, છેતરપિંડી કરવી. કન્ડેમ્ડ એટલે ક્રિટિસાઇઝ એટલે ટીકા કરવી, નિંદા કરવી. કોન્ડેમ્ડ ઠપકો આપવો પણ થાય. ડિફાઇલ, સ્પોઇલ ઓર ટેન્ટ. ડિફાઇલનો અર્થ થશે સ્પોઇલ ઓર ટેન્ટ. ડિફાઇલનો અર્થ થશે નુકસાન કરવું. આઉટરેગ, વાયોલેટ. આઉટરેગ એટલે હિંસા કરવી, વાયોલેટ. નો મેન આર ફોરેન. કવિતાનું નામ છે એ પરથી તમને ખ્યાલ આવી જાય કે કોઈ પણ વ્યક્તિ પરદેશી નથી. આ દુનિયા, સમસ્ત સંસાર એક જ છે. રિમેમ્બર, યાદ રહે. નો મેન આર સ્ટ્રેન્જ. કોઈ પણ લોકો અજાણ્યા નથી. નો કન્ટ્રી ફોરેન. એ કોઈ પણ દેશ વિદેશ નથી. આખી પૃથ્વી પર બધા જ દેશો અને બધા જ વ્યક્તિઓ એ એકબીજાના સંબંધી છે. કોઈ અજાણ્યા નથી, કોઈ દેશ પરદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ. દરેકે દરેક દેશના અલગ અલગ વસ્ત્રો હોય અને એ વસ્ત્રોની અંદર અ સિંગલ બોડી બ્રેથ. દુનિયામાં દરેકે દરેક માનવ એ પોતાના શરીરની અંદર શ્વાસ લે છે અને શ્વાસ લેવાની પ્રક્રિયાથી બધા જ મનુષ્યો એક સમાન જૈવિક ક્રિયાઓ કરે છે. લાઈક અવર્સ આપણી જેમ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. જે ભૂમિ ઉપર, જેના પર આપણા ભાઈઓ ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ. એ જ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શેલ લાય. કે જેમાં આપણે પણ એક દિવસ સમાઈ જઈશું. આપણું પણ મૃત્યુ થશે, આપણે પણ પૃથ્વીની અંદર સમાઈ જઈશું. They too aware of sun and air and water. જે આપણા દેશના નથી, આપણે એને પરદેશી કહીએ છીએ, પણ એ લોકોને પણ સૂર્ય, હવા, પાણીથી એટલા જ એ જાગૃત છે. એમનું પોષણ આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. એમનું પણ પોષણ એ ખૂબ જ શાંતિમય ફસલ અથવા તો પાકથી થાય છે. તે લોકો પણ પોતે પોતાનો ખોરાક બનાવીને જીવે છે, ખાઈને એમાંથી પોષણ મેળવે છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ.
અને યુદ્ધ સર્જિત તીવ્ર અછતના શીતકાલ ઠંડા સમયમાં જ્યારે યુદ્ધ થાય છે એ યુદ્ધ સમયે આપણે એકબીજાના દુશ્મન બની જઈએ છીએ ત્યારે ધેર હેન્ડ્સ આર અવર્સ, આપણે એવું વિચારવું જોઈએ કે આપણા અને તેમના પણ હાથ સમાન છે. એન્ડ ધેર લાઇન્સ વી રીડ, અને તેમની રેખાઓ પણ આપણને ઉકેલાય છે. એ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, એક એવો શ્રમ જે નથી જુદો આપણા શ્રમ થકી. આપણા જે શ્રમ કરીએ છીએ એમ એ લોકો પણ શ્રમ કરે છે. બાય લવ રિમેમ્બર they have eyes like ours that wake or sleep. યાદ રાખો કે દુનિયાના પ્રત્યેક મનુષ્યની નેત્રો છે કે જે જાગે છે અને સૂઈ જાય છે. that strength that can be won by love, અને જે સામર્થ્ય છે એ પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, દરેક ભૂમિ પર છે એક સરખું જીવન, દરેકે દરેક ભૂમિ પર એક સમાન જીવન છે. દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, જેનાથી બધા વાકેફ છે અને એને સમજે છે. લેટ અસ રિમેમ્બર, ચાલો યાદ રાખીએ, વેન એવર વી આર ટોલ્ડ, જ્યારે જ્યારે આપણને કહેવામાં આવે કે ટુ હેટ અવર બ્રધર, ભારત છે પાકિસ્તાનને ધૃણા કરે, પાકિસ્તાનીઓ ભારતની ધૃણા કરે, ઇટ ઇઝ અવર સેલ્ફ. પણ આપણે વિચારવું પડશે દેટ વી શેલ ડિસ્પોઝ, આપણે તેનો પ્રતિકાર કરવો પડશે, બીટ્રે તેનો છે તેવો પડશે, અને કન્ડેમ એનું વખોડવું પડશે. રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ, યાદ રાખો કે જે આપણે જેની સામે આપણે હથિયાર ઉગામીએ છીએ, ઈચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઇલ. એ આ જ માનવ ધરતી છે જેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. ડિફાઇલ એટલે પ્રદૂષિત કરવી. અવર હેલ્સ ઓફ ફાયર, અવર હેલ્સ ઓફ ફાયર, પ્રદૂષિત કરી અગનજાળ અને ડસ્ટ આઉટરેગ ધ ઇનોશન્સ, અને સર્વવ્યાપી નિર્દોષતાથી આપણે ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર ઓન, એ આપણે જાતે જ બનાવેલા હોય છે. યુદ્ધોની અંદર ઘણા લોકો મૃત્યુ પામે છે, અને જેના કારણે નિર્દોષ લોકોનું મૃત્યુ થાય. બે દેશો વચ્ચે કે બે રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થાય તેમાં બિનજરૂરી લોકો મૃત્યુ પામે છે, નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવે છે. રિમેમ્બર, આથી યાદ રાખો, નો મેન આર ફોરેન, કોઈ પણ વ્યક્તિ એ વિદેશી નથી, એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ, અને કોઈ પણ દેશ એ અજાણ્યો નથી. હિયર આર સમ વર્ડ્સ ઓર ફ્રેઝ expressing oneness, EO, expressing oneness એટલે EO, and words harming oneness, HO, એટલે harming oneness. તો EO એટલે expressing oneness, HO એટલે harming oneness. સિંગલ બોડી, સિંગલ બોડી એટલે શું બતાવે છે? એક્સપ્રેસિંગ વનનેસ. આર્મ અગેન્સ્ટ ઈચ અધર એટલે કે એકબીજા સામુ આપણે શસ્ત્ર ઉપાડીએ, તો HO, હાર્મિંગ વનનેસ. નોટ ડિફરન્ટ ફ્રોમ એટલે એક્સપ્રેસિંગ વનનેસ, કોઈ ભિન્નતા નહીં એટલે કે એકતા છે એમ કહેવાય. હેલ્સ ઓફ ફાયર, નર્કનો આગરૂપી નર્ક એટલે હાર્મિંગ વનનેસ એટલે કે એકતાનો ભંગ કરે છે. એવરીવેર અવર ઓન,
દરેક જગ્યા આપણી પોતાની છે. તો એક્સપ્રેસિંગ વનનેસ એકતાનો ઉલ્લેખ કરે છે. અવર બ્રધર્સ એક્સપ્રેસિંગ વનનેસ એકતા દાખવે છે. નો મેન આર સ્ટ્રેન્જ એ કોઈ પણ વ્યક્તિ એ અજાણી નથી, જે બતાવે છે કે HO હાર્મિંગ વનનેસ એટલે કે એકતાને વિક્ષેપ પાડે છે. હેટ અવર બ્રધર્સ આપણા ભાઈઓને ધિક્કારવા, તો એ એકતાને દૂર કરે છે. HO હાર્મિંગ વનનેસ. આઈસ લાઈક અવર્સ આપણી જેમ આંખો, તો EO એક્સપ્રેસિંગ વનનેસ એકતા દર્શાવે છે. EO કોમન લાઈફ એકતા દર્શાવે છે. નો મેન આર ફોરેન બટ કોઈ પણ વ્યક્તિ અત્યારે પરદેશી નથી, એટલે એકતા દર્શાવે છે. એક્સપ્રેસિંગ વનનેસ. મિત્રો, C2.2માં વર્ડ્સ હેવ લિટરલ મિનિંગ ડિનોટેશન, જેનો સાહિત્યક અર્થ હોય એને શું કહેવાય? ડિનોટેશન. અને સજેસ્ટિવ મિનિંગ એટલે કોનોટેશન, જે સૂચિતાર્થ હોય, જેનો સાહિત્યક અર્થ હોય એને ડિનોટેશન, અને સૂચિતાર્થ હોય તેને કોનોટેશન કહેવાય. ફિલ ઇન ધ મિસિંગ પાર્ટ ઇન ટેબલ. સિંગલ બોડી એટલે કોનોટેશન શું થશે? સિમિલર બોડી. અને ડિનોટેશન સેમ ટાઈપ ઓફ હ્યુમન બિઈંગ, એક સરખા જ માનવ સમુદાય. હાર્વેસ્ટ એટલે પાક, લણણી કરવી. સિઝન ટાઈમ પીરિયડ એટલે કે સિઝન ઋતુ અને સમયનો ગાળો. ડિનોટેશન એટલે કે સૂચિતાર્થ છે, ત્યારે સાહિત્યિક મિનિંગ છે પ્રોસ્પરિટી, સમૃદ્ધિ. સ્ટાર્વડ એનો સૂચિતાર્થ છે ગો હંગ્રી એટલે ભૂખ્યા રહેવું, અને એનો સાહિત્યિક અર્થ છે લેક ઓફ એટલે કે નાથી વંચિત હોવું. ટુ સફર સહન કરવું. સ્ટાર્વડ લેબર એટલે શ્રમ કરવો, એનો આપણે સૂચિતાર્થ છે ફિઝિકલ ઓર મેન્ટલ એફોર્ટ્સ, શારીરિક અને માનસિક કાર્ય કરવું. અને સાહિત્યિક મિનિંગ છે ટોઇલ એટલે પરિશ્રમ કરવો. રેકગ્નાઇઝ એટલે ઓળખવું. આઈડેન્ટિફાય એટલે સાહિત્યિક મિનિંગ છે એનો એ સૂચકાર્થ છે આઈડેન્ટિફાય ઓળખવું. એન્ડ મેક આઉટ એટલે કે એનો સાર સમજવો. બિટ્રે છેતરવું. અને કોનોટેશન સૂચિતાર્થ છે ટુ હર્ટ સમવન બાય ડુઈંગ સમથિંગ મોરલી રોંગ. કોઈ પણ વ્યક્તિને અન્યાય કરવો, કોઈ પણ વ્યક્તિને અહિત કરવું અને તેને હેરાન કરવો, પરેશાન કરવો. અને હવે સાહિત્યિક મિનિંગ છે લેટ ડાઉન, કોઈ પણ વ્યક્તિને નીચે પાડવો. ડિફાઇલ પ્રદૂષિત કરવો, સૂચિતાર્થ છે પોલ્યુટ એટલે પ્રદૂષણ. ટુ સ્પોઇલ સાહિત્યિક મિનિંગ છે ટુ સ્પોઇલ એટલે કે બગાડવું. આઉટરેગ એટલે ગુસ્સો, એનો સૂચિતાર્થ છે એંગર. અને ટુ સો ડિસરિસ્પેક્ટ એ છે સાહિત્યિક અર્થ કે અપમાનિત. ડિસરિસ્પેક્ટ એટલે વ્યક્તિને પ્રત્યે અપમાનિત વલણ રાખવું. ડિસ્પોઝિસ લોસ રિલેશન એટલે કે રિલેશન દૂર કરવું. ડિપ્રાઇવ એટલે નાથી વંચિત રહેવું. કન્ડેમ્ડ એટલે છેતરવું અથવા તો કેન્સર ખૂબ જ ઠપકો આપવો. ક્રિટિસાઇઝ એનો સાહિત્યિક અર્થ થાય છે નિંદા કરવી.
3.2.3 મિત્રો, કવિતા થોડીક સાહિત્યક છે, સૂચિતાર્થ છે, એટલે તમારે 2 વખત સમજવી પડશે અને એને તૈયારી કરવી પડશે. અહીંયા હવે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, સાચા કે ખોટા, એ આપણે દર્શાવવાના છે. ધ પોએમ ઇઝ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ. કવિતા વિશ્વ બંધુતા અને શાંતિનું સ્થાપના માટેની છે. તો સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, સાચી વાત છે. વિશ્વ બંધુતા અને વિશ્વ શાંતિ પ્રત્યેનો ઉલ્લેખ કરે છે. We should take arms against each other in times of war. આપણે યુદ્ધના સમયે એકબીજાને સામે શસ્ત્રો ઉપાડવા જોઈએ. તો કવિતા આ વસ્તુ પર નકાર કરે છે. The statement is false. Every land is a strange. દરેક જમીન, દરેક ભૂમિ એ અજાણી છે. And it is difficult to understand the people. લોકોને ઓળખવા મુશ્કેલ છે. The statement is false. આ વાત ખોટી છે. The kind of labor people do, જે પરિશ્રમ લોકો કરે છે, varies from country to country. પરિશ્રમ એ દેશે દેશે અલગ અલગ હોય છે. The statement is false. દુનિયાના તમામ લોકો એક જ પ્રકારનો પરિશ્રમ કરે છે. So the statement is false. We can achieve strength by means of love and understanding. આપણે લવ અને પ્રેમ અને સમજણથી સામર્થ્યને પ્રાપ્ત કરવું જોઈએ. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. when a war breaks over between nations, રાષ્ટ્રો વચ્ચે જ્યારે આપણો યુદ્ધ થાય છે, ઇટ ઇઝ અવર મધર અર્થ ધેટ વી પોલ્યુટ. ત્યારે આપણે આપણી જન્મભૂમિ જે એને આપણે પ્રદૂષિત કરીએ છીએ. ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. તો મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં કવિતા જોઈ અને કવિતાને તમે બરાબર રિપીટ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. ટિલ ધેન, બાય બાય. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. વન્સ અગેન, બાય બાય.